જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ હશો। હું છું પાલિયા સંજોન, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું। આજે હું જવાનું છું સુગાડા ઘાટવાડમાં ખોડિયાલના ધામે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। જય માતાજી મિત્રો। તો અત્યારે છે ને ભાઈ, અત્યારે આપણે નાતર પૂગી ગયા અને નાતર છે ને ભાઈબંધની વાડી આવ્યા હતા। એ ભાઈ કે પાણી પીતા જાવ, તો પાણી ને સાબા બધું પી લીધું। આપણા યોગેશભાઈ છે, ઓળખતા જ આપણા વ્લોગમાં તો લગભગ આપણી યાત્રામાં ગમે ત્યારે મારી યાત્રા ચાલુ થતી હોય એટલે આ ભાઈ આવે ને આવે, જો સોમનાથ દીપાનો રસ્તો હોય ને તો ચાલો બધાને જય માતાજી, જય જસા દાદા, જય ખોડિયાલમાં। તો જય માતાજી બધાને। હું અત્યારે જાઉં સુગારા ખોડિયાલમાં આવે, અને છે ને મિત્રો અત્યારે તડકો પણ છે ને એટલો જ પડ્યો છે। અને આજના દિવસમાં છે ને ભાઈ મારે સુગારા પૂગવાનું છે, કેમ કે મારા ઘરેથી થાય છે સુગારા 50 થી 60 કિલોમીટરના અંતરે થાય છે, અને આજના દિવસમાં મારે પહોંચવાનું છે। તો અત્યારે છે ને મિત્રો તડકો એટલો છે ને, એમાં છે ને એક ભાઈ નાસ્તો આપી ગયા, તો નાસ્તો કાંઈકમાં કરી લે। જય માતાજી, કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો, જય માતાજી। તો તમને લોકોને બધાને કહી દઉં કે હું સુગારા ભાઈ કેમ જાઉં છું, કેમ કે જો 1 તારીખે છે ને ભાઈ સુગારા અમારા માતાજીની ના છે ને ભાઈ એક ડાયરો છે સાંજે, 1 તારીખે સાંજે ડાયરો છે, અને 2 તારીખે છે ને ભાઈ ઓવન છે, એટલે હું જાઉં છું સુગારા હાલીને। બાકી જોઈ લો ભાઈ, તડકો એટલો જ પડે છે, અને આ 2-3 વાદળા બહુ મસ્તના છે, એટલે તડકો પણ પડે છે, ગરમી પણ છે, અને અહીંથી હજી છે ને ભાઈ સુગારા ઘટલું રહ્યું છે। તો આજે મારે સુગારા પહોંચવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા છે ને ભાઈ। અહીંથી 10 થી 15 થી 20 કિલોમીટર હજી અહીંથી સુગારા રહ્યું છે, અને જો ભાઈ તડકો અત્યારે બહુ જ છે। અત્યારે તો કોઈ રસ્તે કંઈ છે પણ નહીં, પણ તડકો વધારે છે ને એના લીધે છે ને ભાઈ પગમાં જરાક બહુ ગરમી લાગે છે, બીજું કંઈ છે નહીં। પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે આજે સુગારા પહોંચવાનું છે, અને હું તમને ખોડિયાલમાંના દર્શન કરાવીશ। અને ત્યાં છે ને ભાઈ એક ખાસ છે કે જ્યારે પણ આરતી થાય ને ત્યારે છે ને ભાઈ મગરમાં આવે છે, ખોડિયાલમાંના સ્વરૂપમાં આવી ને દર્શન દેવા। તો વિડીયોમાં બન્યા રહેજો। ભાઈ તમે જોવો છો અત્યારે તડકો છે, અને તડકાની વચમાં જો કાચબો પહેરી ગયો ચલો। અત્યારે ભાઈ એવો કાચબો અત્યારે છે ને ભાઈ એવો તડકો પડે છે ને કે કાચબો છે ને ભાઈ બહાર હતો ને, તો કાચબો પણ બહાર આવ્યો ને તાત્કાલિક અંદર ગળી ગયો, એટલો તડકો છે ને, એટલો લૂ છે એમ। બાકી તો જો ભાઈ આપણે જઈએ છીએ હવે, જો આપણા હાથમાં છે ધજા ખોડિયાલમાંની। ચલો બાય બાય ભાઈ, બરફ ડીશ ખાવા। તો છે ને ભાઈ જો એટલો તડકો છે એટલે બરફ તો આપણે ખાઈ લીધો બરાબર, પણ બરફની યાર છે ને ભાઈ પાસેથી બરફનો ખાંગડો લઈ લીધો કેમ કે હવે હાલવાનું છે, એટલે બરફ હાલીને તો નહીં ખવાય, પણ ખાંગડો હાથમાં હોય તો બહુ મજા આવે એમ। બાકી તો જો ભાઈ રસ્તો આવો છે કંઈક, ને હવે કંઈ સુગારા કંઈ આઘું નથી, 5 કિલોમીટર અહીંથી રહ્યું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હમણાં હું તમને દર્શન કરાવું છું। જય માતાજી। તો ભાઈ જો આ મોટો બધનો ડેમ છે, અને આમાં છે ને ભાઈ જો માછલાઈ છે, પણ અહીંયાથી લગભગ કંઈ તમને નહીં દેખાય। ને બાકી તો જો ભાઈ પુલ છે, પુલની બાજુ ડેમ છે, ને ડેમમાં ભાઈ પાણી સ્ટોક કરેલું છે, ને અહીંયા થોડુંક એક ડેમ ખુલ્લો છે, એટલે નાથી પાણી આવે છે થોડું। બાકી તો ભાઈ હવે કંઈથી વધારે કંઈ આઘું નથી, થોડુંક જ છે અહીંથી। બાકી જો ભાઈ ચકલા કેટલા ઉડે છે, આ ડેમ છે, અને આખું પાણીનું ભરેલું છે ને ભાઈ, આટલું મોટું છે, જોઈ શકો તમે। મારા ફોનમાં તો કેચઅપ પણ નહીં થતું હોય, તડકો તો ભાઈ હજી લાગે છે। ને હવે છે ને ભાઈ આપણે 2-3 દિવસ સુધી છે ને અહીંયા જ રહેવાનું છે।
ને છે ને ભાઈ હમણાં છે ને હું અહીં સુગાર જ રોકાવાનું છું, કેમ કે 2 તારીખે હવન છે. એટલે હવન છે ને ભાઈ પૂરો થાય ને ત્યાં સુધી હું અહીંયા જ છે, અહીંયા રહી સેવા કરીશ. બાકી તો છે ને ભાઈ બધા મહેમાનો અહીંયા છે અત્યારે, તો થોડા કામમાં હેલ્પ કરીશ. અને દર વર્ષે તો હવન થાય જ છે, દર વર્ષે પણ હું નથી આવતો. આ વર્ષે હું આવ્યો છું સેવા માટે. તો ભાઈ આમી તો આપણે ન આવી શકીએ, પણ જો હવન છે અત્યારે તો અત્યારે સેવા કરવા આવી શકીએ. નદી તો ભાઈ બહુ મોટી છે. જય ભૂતરા દાદા. ઓહો, સોરઠનું સોનું હો ભાઈ. ભાઈ અત્યારે સિઝન કીની છે ને હું તમને એક વસ્તુ બતાવું. હા હા, આ નહીં, સોરઠનું સોનું જ કહેવાય. થોડુંક કાચું છે પણ સોરઠનું સોનું. વસ્તુ બતાવું. આ છે ચેતુડા, અને છે ને ભાઈ આ તો આખું ઝાડ ભર્યું છે. ભાઈ સામે તો જો કેટલા ચેતુડા છે, તો આખું ઝાડવું ભર્યું છે ચેતુડાનું. ને છે ને ભાઈ આ તો આખું ઝાડ ભર્યું છે. જો ભાઈ રસ્તે છે ને, જો ભાઈ આવું વસ્તુ મળે જમવાનું ખાવાનું, પણ એ વસ્તુ છે ને ભાઈ આપણે ન ખાઈ શકીએ, કેમ કે જ્યાં સુધી એનો માલિક આપણે ન કહે ને કે ભાઈ લઈ લઉં ખાવું હોય તો, ત્યાં સુધી આપણે ન ખાઈ શકીએ. તો જો ભાઈ હવે આપણે ફાઇનલી એક મંદિરે તો પહોંચી ગયા, ખોડિયાલમાના મંદિરે. તો ફાઇનલી છે ને મિત્રો, જો ખોડિયાલમાં પહોંચી ગયા. ધજા ફરકે છે અને હું વાડી તમને બતાવું. મંદિર છે ને ભાઈ આમ નીચે છે કોયરામાં. જય ખોડિયાલમાં. અત્યારે ભાઈ બહુ મસ્ત છે, સાફ સફાઈ કરીને બધું કમ્પ્લીટ રાખ્યું છે, કેમ કે હવે 3 થી 4 દિવસમાં હવન છે અમારે. પાણી પણ હવે જો હા એકદમ શીતળ ઊભું છે, સ્થિર છે એકદમ. તો જય માતાજી મિત્રો. તો તમે લોકોને ખબર જ છે કે હું હાલીને સુગારા નીકળ્યો હતો સવારમાંથી. તો અત્યારે છે ને મિત્રો 9 કલાકની અંદર મેં 52 કિલોમીટર કાપી અને અત્યારે હું ફાઇનલી સુગારા પહોંચી ગયો છું ખોડિયાલમાં આવે. તો બોલો ખોડિયાલ માત કી જય. તો અહીંયા છે ભાઈ આપણું ચસા દાદાનું સ્થાન અને બાજુમાં છે ખોડિયાલમાં. મિત્રો મેં તમને ફાઇનલી કીધું હતું કે હું છે ને સુગારા જઈને માતાજીના તમને દર્શન કરાવી. તો જોઈ લો તમે, દેખાય છે ને, થોડાક દૂર છે એટલે સરખા નહીં દેખાતા હોય, પણ ફાઇનલી મિત્રો જો માતાજીના પણ દર્શન થઈ ગયા છે. બાકી તો જો ભાઈ પાણી બધું ભર્યું છે જામે જામ. આપણે છે ને મિત્રો કેટલા ટાઈમથી આવતા અહીંયા પૂનમે દર્શન કરતા જ, પણ છે ને ક્યારેય પણ છે ને ભાઈ મગર માતાજીના દર્શન નતા થયા. આખેલા આપણે કેટલા ભાગ્યશાળી હશે કે આપણે માતાજીના પણ દર્શન થયા અને મગરમાના પણ દર્શન થઈ ગયા. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે બીજા મંદિરે. હવે અત્યારે ધામધૂમથી તૈયારી ચાલુ છે.
અત્યારે પબ્લિક છે જોરદાર, અને હજી તો યજ્ઞ ચાલુ પણ નથી. અને ભાઈ આ જો બધા હવે અહીંયા છે ને ભાઈ હવન થવાનું છે, એટલે ડેકોરેશન માટે બધું તૈયારી ચાલુ છે. એટલે 2 દિવસમાં છે ને ભાઈ આખો લુક ચેન્જ કરી નાખશે. બાકી તો જોઈ લો તમે બધું.